જ્યાં જ્યાં બેઠા હોય ને કદાચ રાવળ દેવનો અવાજ તમારા કાન સુધી મળતો હોય, કાન સુધી પહોંચતો હોય સાહેબ, તો પ્રથમ હું એક ભેખનો દીકરો, રાવળ દેવનો દીકરો એક વિનંતી કરું સાહેબ, કદાચ સુરલિયા સ્ટેજ માથે માં ભગવતી, માં બ્રહ્માણી, માં ચેહર, માં સિકોતર, માં મેલડીના દર્શન કર્યા એટલું નહીં સાહેબ, પણ કદાચ માં ભગવતીના નામનો પોતાના પેટની માલપા પેટ પૂર્વક કદાચ કાળા માથાના માનવીએ પ્રસાદ લીધો હોય સાહેબ, અને આજે એના સાનિધ્યની માલપા, એના ખોળાની માલપા બેઠા છીએ, જો કદાચ અંતરના ભાવથી કદાચ માં ભગવતીની પેટ પૂર્વક જય નો બોલવીને તો સાહેબ આપણામાં માણસય નો કહેવાય મિત્રો. હો તો મારી પ્રથમ અને પહેલી એક રિક્વેસ્ટ છે સાહેબ, તમામ વડીલો, મિત્રો, મહેમાનો, જાયો, ભાઈઓ, માતાઓ, બહેનો, જ્યાં જ્યાં સુધી મારો અવાજ પહોંચતો હોય ને કદાચ તમે માં ભગવતીને માનતા હોય સાહેબ, કદાચ માં જોગ માયા માથે તમને આશના હોય, ભાવ હોય, અને એવો કદાચ વિશ્વાસ લઈને આયા હોય તો પ્રથમ માં ભગવતીની એવી જય બોલો હિતેશ બુઆ. હા, ત્યારબાદ માં ભગવતીના ડાક નંબર શરૂ કરી મારા વાળા. હા, માં ભગવતીની પ્રથમ પેટ પૂર્વક બંને ભૂજા કેતા હાથ અધર કરીને માં ભગવતીની જય બોલીશ બાપ. અને કોઈ કાળા માથાના માનવીને માં ભગવતીના નામની જય બોલતા પાપ લાગે એ બધું અમને રાવળ દેવને આપી દેજો, કારણ કે માના નામની જય બોલતા મિત્રો પાપ નો થાય બાપ. હા, અને કદાચ કોઈ કાળા માથાના માનવીને પાપ લાગે તો અમારી પાસે આ ભોળાનાથની આપેલું ડાક ડમરૂનો મૂકવાનો ચંદ્રવાનો કોથળો મોટો જ ભાઈ. હા, એ કોથળો ભરી અને અમે અમારા વઢવાણ સુરેન્દ્રનગર લઈ જઈશું બાપા, પણ પ્રેમથી ભાવથી માં ભગવતીની જય બોલો. આજ એના સાનિધ્યની માલપા બેઠા છીએ બાપ, એકવાર અંતરના ભાવથી માં ભગવતીની જય બોલો બાપ. બોલીએ પ્રમાણે માતની, ચેહર માતની, સિકોતર માતની, મેલડી માતની, સર્વે પંચના દેવની, अपने अपने गुरु महाराज की, जीवनानाथनी, अवल मातनी, ओम नमः पार्वते पते, हर हर महादेव. ટૂંક સમયની માલપા માં ભગવતી, કદાચ ઊંચા ગઢ વાળી માં ભગવતી, કદાચ ડુંગર વાળી કહો, કદાચ મઠ મંદિર વાળી કહો, મારા વિશ્રામ ભુવાના 9 કરોડ રવાડાની મારી ભગવતીના દર્શન કરશો મિત્રો. પ્રથમ આરતીથી શરૂઆત કરી વાલા. માની આરતી આ સાજકની માલપા 2 મિનિટ માતાજીની આરતી લઈ આવે આવે હિતેશભાઈ. આવો રથમાં આવો. ડગુ આવો બેન આવો, પધારો. જય માતાજી. અમારા મુકા પઢિયારની મેલડીની કળોય છે બાબો. વાહ ક્વોલિટી, વાહ સિસ્ટમ. માની આરતી શરૂઆત કરી ભાઈ.